ફ્રેન્ડ્સના આજે આપણે બનાવીશું મસાલા ભીંડાનું શાક. તો મસાલા ભીંડા માટે જોશે આપણે મેં લીધો છે 1 પાઉં જેટલો ભીંડો લીધો છે. એને ધોઈ અને લૂછી અને સુધારી લીધો છે. આ રીતે એને સમારવાનું છે, નાના નાના પીસ કરવાના છે. તો આ મેં સમારીને રાખી દીધો છે. આ રીતે આપણે એને સમારી લેવાનો છે. પછી એના માટે મેં આ મસાલાવાળા છે એટલે સિંગદાણાનો પાવડર લીધો છે, અડધો કપ લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું ને બધા આપણો નોર્મલ મસાલો છે, હિંગ એ લીધી છે. આમાં લીલા મરચાંની પેસ્ટ કે એવું નાખાય, પણ આના કરતાં આ મસાલો સારો લાગશે, ચટપટો એકદમ લીંબુ સાકરવાળો મસાલો સારો લાગશે. આમાં આપણે ચણાનો લોટ પણ નાખી શકીએ, પણ બધા શાકમાં ચણાનો લોટ નાખવા કરતાં આ થોડું વેરિએશન થઈ જશે. અને આમાં આપણે કોપરાનું છીણ વગેરે પણ આપણે નાખી શકીએ છીએ. તો આપણે મસાલો બનાવવાની શરૂઆત કરીએ. પહેલાં આપણે એમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છીએ. આપણું તેલ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે બધો મસાલો તૈયાર કરી લેશું. અડધો કપ મેં સિંગદાણાનો પાવડર લીધો છે, એમાં આપણે મસાલો નાખીશું. લાલ મરચું મેં 1 ટેબલ સ્પૂન જેટલું એટલે 1.5 ટેબલ સ્પૂન જેટલું લઈ રહી છું. હળદર ½ ટીસ્પૂન, ધાણા જીરું થોડું વધારે લેવાનું એટલે આ પણ 1.5 ટેબલ સ્પૂન જેટલું જ લીધું છે. અને નમક આપણા ટેસ્ટ પ્રમાણે. આ મસાલો આપણે મિક્સ કરીશું. આ રીતે આપણે મસાલો છે બધો મિક્સ કરીએ છીએ. આ શાક બનતા 5 મિનિટે નથી થતી, તુરંત થઈ જાય છે. તમારીને આપણે તૈયાર રાખ્યો હોય ને મસાલો આપણો તૈયાર હોય એટલે 5 મિનિટમાં ભીંડાને ચડતા પણ વાર નથી લાગતી. તેલ આપણું ગરમ થઈ ગયું લાગે છે. આપણે જો તેલ ગરમ સરસ થઈ ગયું છે. હવે એમાં આપણે જીરું નાખીશું. 5 ટીસ્પૂન જેટલી મેં જીરું આપણું સરસ ગરમ થઈ ગયું છે એટલે હિંગ લીધી છે. અને એમાં આપણે ધીમે ધીમે ભીંડો આપણે નાખીશું. આમાં તળાઈ જેવો જેટલો જ ભીંડો આપણે કરવાનો છે. આ રીતે આપણે એને ચલાવતા જવાનું છે એટલે એની ચીકાશ પણ નીકળી જશે અને ટેસ્ટમાં પણ સરસ થઈ જશે. આ રીતે આપણે એક વખત હલાવી લઈશું. હવે ભીંડો મિક્સ થાય અને ચડે છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. મસાલો ઓલરેડી આપણો તૈયાર થઈ ગયો છે. આમાં આપણે લીંબુ અને સાકર નાખવાના જ બાકી છે, તો આપણે એ નાખી દઈએ. મસાલો હું અહીંયા રાખી દઉં છું એટલે તમને લોકોને દેખાય. સ્લો ગેસ ઉપર જ રાખવાનું છે, નહીં તો આપણો ભીંડો બળી જશે. આ મસાલા ભીંડાનું શાક સરસ લાગે છે. આમાં કડકડિયા ભીંડાનું શાક પણ આવી જ રીતે થાય છે. એ વધારે તેલમાં તળવાનું છે, એ પણ આપણે બતાવીશું. અને તમને કાંઈ પણ રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, હું એ પણ બનાવીશ. તો આપણો ભીંડો તળાઈ રહ્યો છે ત્યાં સુધીમાં મસાલો આપણે કરી લઈએ. મસાલો પણ આપણો તૈયાર છે. હવે એમાં આપણે લીંબુ નાખી દઈશું. આમાં લીંબુ કે આમચૂર પાવડર જે નાખવું હોય આપણે નાખી શકીએ. અને આને ખાંડ કરતાં આમાં ખાંડ કે ગોળ પણ નાખી શકીએ, પણ ખાંડનો ટેસ્ટ સારો આવે છે. એટલે આ મસાલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. આપણા ભીંડા પણ ચડી રહ્યા છે. ભીંડો આપણો નરમ થાય ત્યાં સુધી આપણે થોડું
હવે આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે, તો આપણે મિક્સ કરતા જઈશું. ગેસ આપણો હજી સ્લો જ છે અને ભીંડો સરસ ચડી ગયો છે. આ મસાલો આપણે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ. તો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. ભરેલા જેવું શાક થઈ ગયું છે. જો આપણે 2 મિનિટ એને રહેવા દેશું. ત્યાં સુધીમાં હું સર્વ કરવાની તૈયારી કરું છું. તો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. જો આમાં તેલ પણ નથી દેખાતું અને એકદમ સરસ થઈ ગયું છે. ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તમે પણ ટ્રાય કરજો. અને ગેસ આપણો બંધ કરી દઉં છું. ત્યાં સુધી તો તૈયાર છે આપણું સરસ મજાનું મસાલાદાર ભીંડાની શાક. તો તમે પણ ટ્રાય કરજો અને કહેજો મને કે કેવું બન્યું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમને કાંઈ પણ નવી વાનગી બનાવવી હોય તો મને રેસીપી હું બનાવી આપીશ તમને.